હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજનો બ્લોગ છે ને આપણે બપોરથી જ ચાલુ કરીએ છીએ. મમ્મી ઘરે છે ને 2-3 દિવસ એટલે થોડી તકલીફ પડી રહી છે. રીભવ અને આરવી બંનેને લઈને શોપ પર જવાનું છે. રિક્ષામાં બેસીને જો રીભવની ટોપી કેવી થઈ ગઈ હતી રિક્ષામાં. મસ્ત એવું અમે લોકો જઈ રહ્યા હતા અને પહોંચી ગયા હતા. છૂટા પૈસા નહોતા તો છૂટા લઈ લીધા. જતાની સાથે જ છે ને રીલ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી, કેમ કે રીભવ કલાકથી વધારે ત્યાં રહેત નહીં. બાજુમાં જો આવી રીતે બેગોથી રમતો હતો ને આપણે આપણી રીલો બનાવતા હતા જો. અને મારા પપ્પા છે શોપ પર, એને રમાડવાની ટ્રાય કરતા હતા પણ એ કોઈની પાસે રહેતો જ નથી જલ્દી. જો આપણી ત્યાં મસ્ત કલેક્શન આવ્યું છે કુર્તી પ્લાઝોમાં. 650 રૂપિયામાં છે. હેવી કપડું છે, અત્યારે સેલ ચાલે છે. સાઇઝીસ એલથી લઈને XXL અવેલેબલ છે. તો જો તમને કોઈ ગમતું હોય તો તમે પણ વિઝિટ કરીને લઈ શકો છો. અલગ અલગ ઓપ્શન્સ બધા અવેલેબલ છે. ફટાફટ રીલ બનાવી દેવાની હોય, બધું કલેક્શન બતાવી દેવાનું હોય. પ્લાઝો પણ બહુ મસ્ત ખુલ્લો છે, કલર ઓપ્શન પણ છે એમાં. જો બધા કલર મેં બતાવ્યા છે. એ બ્લોગ છે એટલે હું તમને બધું ડિટેલ્સ વાઇઝ કહી રહી છું. એકદમ કમ્ફર્ટેબલ કપડું રહેશે, પહેરવામાં બહુ જ મસ્ત છે. અને 3 જે છે ને આ બ્લેક ને વાઇન ને બધા, એ બધા સેમ ફેબ્રિકમાં છે. અને આના પછી હું તમને એક બીજું કલેક્શન પણ બતાવીશ. એ કોટનમાં છે. અત્યારે સૌથી બેસ્ટ પ્રાઇસ કહેવાય 650 રૂપિયા. જો આ છે ને અત્યારનું ટ્રેન્ડિંગ કલેક્શન છે. અને હા, વિથ પોકેટ આવશે. સ્લીવમાં પણ મસ્ત એમ્બ્રોઇડરી કરેલી છે, નેકમાં પણ છે અને એનું પણ મસ્ત એવું પ્લાઝો છે. આની પ્રાઇસ પણ છે ને અત્યારે 650 જ છે. તમને ગમતું હોય તો તમે આમાંથી પણ બુકિંગ કરી શકો છો. આવી રીતે જો આપણે આપણી રીલ કમ્પ્લીટ કરી દીધી અને રીલ બનાવ્યા પછી જે ડેલીનું કામ હોય કે ફોલ્ડ કરવું ને એ બધું ફોલ્ડ કરવા બેસી ગયા. ફોલ્ડ કરવાની સાથે જ છે ને મસ્ત ક્યુટ કસ્ટમર આવ્યા હતા એમની નાની બેબીને લઈને. એને થોડી વાર રમાડી, રીભવને બતાવ્યું અને બસ મજાક મસ્તી કરી. અને આ જે ક્લાયન્ટ હતા ને એ મારા જૂના કસ્ટમર છે. જ્યારે હું રોડ ઉપર વેચતી હતી ને ત્યારના બેન મને ઓળખે છે. તો એમને હાય હેલો થઈ ગયું. ઘરે પહોંચી ગયા છીએ. રીભવ માટે પપૈયું રેડી કરી દીધું હતું અને જો એને કપડાં બપડા ચેન્જ કરી દીધા. હવે નાઇટમાં અમારે એક યુએસએના ક્લાયન્ટ હતા. 3 દિવસથી અમે એને વિડીયો કોલ કરતા હતા અને આજે એમનું બધું કન્ફર્મ થઈ ગયું હતું. 9:30 વાગે એમનો કોલ આવ્યો કે મારા ભાઈ આવી રહ્યા છે કલેક્ટ કરવા માટે. તો અમે બધા પહોંચી ગયા હતા. હું, મારા હસબન્ડ, રીભવ, આરવી બધા શોપ પર જવા નીકળી ગયા હતા, કેમ કે રીભવ રહે નહીં રાત્રે એટલા માટે. શોપ પર પહોંચવા આવ્યા હતા અને જો નાઇટનો પણ સીન આપણી શોપનું કોમ્પ્લેક્સ એટલું સરસ લાગી રહ્યું છે. બસ જો ફટાફટ જઈએ અને ભાઈ ક્યારનો આપણો વેઇટ કરતા હતા એટલે ફટાફટ પહોંચી ગયા. અને બસ જો એમનું જેટલું પણ સિલેક્ટ કરેલું હતું, એકચ્યુઅલી એમના સિસ્ટર યુએસએમાં હતા એટલે એમનું જે સિલેક્ટ કરેલું હતું ને એ બધું આપણે એમને બતાવી દીધું અને નાઇટમાં આપણે આવી ગયા હતા. જો એમના બધું કન્ફર્મ કરી રહ્યા છે અને આપણા યુએસવાળા ક્લાયન્ટ છે. બહુ મસ્ત નેચર હતો એમનો, મજા આવી ગઈ એમની સાથે વાત કરવાનું અને આ બધું એમનું સિલેક્શન થઈ ગયું છે. ફટાફટ પેકિંગ કરવાનું હતું કેમ કે એમને પણ લેટ થઈ રહ્યું હતું અને લગભગ 10:30 જેવું થઈ ગયું હતું. એમની જે ડોટર હતી ને કે હું રેડી થઈને આવું છું. મેં કીધું બકા આટલી 2 સેકન્ડનો જ વિડીયો છે. પછી રીભવ બહુ રોતો હતો એટલે મારા હસબન્ડે બધું પેકિંગ કરી દીધું અને રોવામાં જ મારાથી એમની જોડે પૈસા પણ ઓછા લેવાઈ ગયા. જો કેટલું રોઈ રહ્યો.